રાજ્યમાં 3 વરસાદી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં ફરીથી માવઠાના વરસાદની શક્યતા છે, જેમાં એક વરસાદી ટ્રફ જે છે તે પસાર થઈ રહ્યો છે. બીજી અરબી સમુદ્રની સિસ્ટમ છે અને એક મોટો જે વરસાદી ટ્રફ છે તે પણ પસાર થઈ રહ્યો છે. અરબ એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ પસાર થઈ રહ્યું છે, જેના કારણે રાજ્યમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. મિત્રો, રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ નહીવત છે, પરંતુ આ 3 ટ્રફ પસાર થઈ રહ્યા છે, જેના કારણે રાજ્યમાં વરસાદી વાદળછાયું વાતાવરણ થાય તેવી પૂરેપૂરી શક્યતાઓ છે. તો કોઈ જગ્યાએ વરસાદી વાતાવરણ છવાય અને એમાં બી બરફ વર્ષા કરા પડે તો પણ નવાઈ નહીં, એવો વરસાદ પડવાની શક્યતા. તીવ્ર થંડરસ્ટ્રોમ એક્ટિવિટી થશે, ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતાઓ છે. કઈ જગ્યાએ થશે તેની વિશેષ માહિતી આપી દઈએ. દક્ષિણ ગુજરાતના ભાગમાં ડાંગ, તાપી, પછી સૌરાષ્ટ્રની વાત કરી લઈએ તો મોરબી જેવા, ટંકારા જેવા વિસ્તારો અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે તેમાં પણ મોરબી, માળિયા, મિયાણા જેવા વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે. વાદળછાયું વાતાવરણ થવાનું છે અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારમાં દાહોદ, ગોધરા, ઉત્તર ગુજરાતના પણ કેટલાક ભાગો છે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ વાવ, થરાદ, દિયોદર, બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પણ વરસાદી વાદળછાયું વાતાવરણ છવાવાનું છે. મિત્રો, આ ટ્રફના કારણે રાજ્યમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે. મિત્રો, આ જે વરસાદ છે 19 તારીખથી લઈને 21 તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે. 19 થી 21 તારીખમાં એક બાજુ ભારે ગરમી શરૂ થઈ રહી છે અને બીજી બાજુ રાહતના સમાચાર છે. તો ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે કે હવે તેમના પાકનું શું થશે, નુકસાન થશે તો તેની જવાબદારી કોણ, ભરપાઈ કોણ કરશે તેની પણ માહિતી છે. એવી પણ અત્યારે હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. મિત્રો, અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જ. આપણે આ વિડીયોની માહિતી એટલે જ આપી કે વરસાદની જે લગતી માહિતી હતી તેની માહિતી આપી. હવે કાલના વિડીયોની અંદર આપણે ચૈત્રી દનૈયા વિશે માહિતી આપીશું. ચૈત્રી દનૈયાથી શું શુભ સંકેત મળ્યા અને અખાત રીતના પવન જે જોવાના હોય છે તેના વિશે પણ આપણે કાલના વિડીયોની અંદર માહિતી આપીશું. અખાત રીતના પવન કે સવારે વહેલા કેટલા વાગે જોવા તેની વિશેષ માહિતી આપણે સ્પેશિયલ વિડીયો બનાવીને કાલે આપીશું. અત્યારે હાલ આ વિડીયોની અંદર આટલું જ મિત્રો.